મહારથીના મૃત્યુ વખતે પ્રભુએ દર્શન લીધા. ભીષ્માચાર્ય જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રભુનું ધ્યાન કરતા રહ્યા અને તેમને પ્રભુમાં પ્રયાણ કર્યું. 16 વર્ષની ઉંમરે શંકરાચાર્યએ 4 દિશામાં 4 મઠ સ્થાપી પ્રયાણ કર્યું. જગતના ઇતિહાસમાં તેમના જેવો કોઈ પુરુષ જોયો નથી. જ્ઞાનેશ્વર મહારાજે 16 વર્ષે જ્ઞાન ગીતા લખી પ્રયાણ કર્યું. આવા મહાપુરુષો મળતા નથી અને અમર હોય છે. શ્રી કૃષ્ણે કામ પર વિજય મેળવ્યો. 16,108 રાણીઓ સાથે રહેવા છતાં તેમના પર કામદેવ વિજય ન મેળવી શક્યો. શ્રી કૃષ્ણ દ્વારકામાં પધાર્યા પછી પરીક્ષિત રાજાનો જન્મ થયો. બ્રાહ્મણોએ પરીક્ષિત રાજાનું ભવિષ્ય ભાગ્યું. આ બાળક મોટો થશે પરંતુ તેનું સર્પદંશથી મૃત્યુ થશે. આ તેનો છેલ્લો અવતાર છે. આ અવતાર માટે પ્રભુ તેને મોક્ષ આપશે. એક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે બીજી વ્યક્તિ તેની પાછળ રડે છે. વળી તમે રડો છો શા માટે? તમારે પણ એક દિવસ જવાનું તો છે જ. માટે મરતા પહેલા, પથારીમાં પડતા પહેલા વિચાર કરો કે મારું મરણ કેમ સુધરે. કૌરવ પાંડવોના યુદ્ધમાં પાંડવો જીત્યા. યુધિષ્ઠિર રાજા થયા પછી કળિયુગનો પ્રારંભ થયો. પહેલા ધર્મનો માન ઘણું હતું. ક્યાંય ચોરી થતી નહીં. અન્યાય, અધર્મ, અનીતિનું અસ્તિત્વ પણ ન હતું. પરંતુ કળિયુગના આગમનની સાથે બધું થવા માંડ્યું. દ્રોણાચાર્ય અશ્વરેખા મૂકી દે પછી માટે ધર્મરાજાએ પોતાની જિંદગીમાં એક વખત બોલ્યા કે નરો વાર ઉજરો વાર. અશ્વત્થામા તો નહોતો મરાયો પરંતુ અશ્વત્થામા નામનો હાથી મરાયો. માટે ઉપયુક્ત શબ્દો બોલ્યા તેનું તેમને ખૂબ જ દુઃખ થવા લાગ્યું. યુધિષ્ઠિર સદૈવે શંખમાં સિધાવ્યા હતા પરંતુ નરોવા કુંજરોવા આટલું અસત્ય ઉચ્ચાર્યું હતું. તેથી સદૈવે શંખમાં જતી વખતે પૃથ્વી પર તેમની ટકલી આંગળી ફરી પડી હતી. કળિયુગના આરંભમાં પહેલા અર્જુન દ્વારકા ગયા હતા. દ્વારકામાંથી શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા કે તરત જ કળિયુગનો આરંભ થઈ ચૂક્યો. અર્જુન દ્વારકાથી પાછા ફર્યા ત્યારે તેમના મોં પર કોઈ જ તેજ કે દૂધ દેખાતું નહોતું. આથી ધર્મરાજાએ અર્જુનને પૂછ્યું કે હે અર્જુન, તારા મોઢ પરનું તેજ બધું ક્યાં ગયું? અર્જુને જવાબ આપે તે પહેલા જ ધર્મરાજા પોતે કહેવા લાગ્યા, ના મારો ભાઈ આવો ન હોય. ઉર્વશી જેવી સ્ત્રી તારે પાસે આવી છતાં તું તેને પગે લાગ્યો હતો. તો હે અર્જુન, વાત તો કર, તને શું કહ્યું છે? અર્જુન કહે છે કે હે મોટા ભાઈ, મને કંઈ નથી કહ્યું, પણ શ્રી કૃષ્ણ સ્વધામ સિધાવ્યા તેનું મને બહુ દુઃખ થયું. અને હું જ્યારે દ્વારકાથી પાછો ફરી અહીંયા આવતો હતો ત્યારે જે ધનુષ્ય બાણથી મેં વિજય પ્રાપ્ત કર્યો હતો તે જ ધનુષ્ય બાણ મારી પાસે હોવા છતાં મને કાળો લૂંટી ગયો અને મને માર્યો. જેથી મને તો એમ જ લાગે છે કે મારામાં જે શક્તિ હતી તે શ્રી કૃષ્ણ શક્તિ હતી. શ્રી કૃષ્ણ ગયા તેથી મને બહુ દુઃખ થાય છે. મત્સ્યવેદ કરવાની મારામાં શક્તિ ન હતી છતાં તેમની પ્રેરણાથી તેમાં સફળ થયો કે આપણે મનને મારવું અને આપણામાં જે શક્તિ છે તે પ્રભુ થકી જ તે કેમ સમજવું. રોજ સવારે વહેલા ઉઠીને પ્રભુને પ્રાર્થના કરવી અને પ્રભુને કહેવું કે હે પ્રભુ, તમે મને સહાય માર્ગે ન જાય તે રાખો. શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ સિધાવ્યા તેથી અર્જુન એકદમ નિરાશ બની ગયો, ઢીલો બની ગયો. અર્જુનના મોટા ભાઈ યુધિષ્ઠિરને કહે છે કે હે મોટા ભાઈ, એક વખત પ્રભુએ મને વરદાન માંગવા કહ્યું તો મેં યુદ્ધમાં જીત થાય તેવું વરદાન માંગ્યું, પરંતુ મેં મારા જીવનનું કલ્યાણ થાય તેવું કંઈ માંગ્યું નહીં. અર્જુનની આ બધી વાત સાંભળીને યુધિષ્ઠિર સહિત 5 પાંડવો અને છઠ્ઠા દ્રૌપદીએ હિમાલય પ્રતિ પ્રયાણ કર્યું અને ત્યાં તેઓ પ્રભુધામમાં સિધાવ્યા. અને યુધિષ્ઠિર એકલા સદૈવે સ્વર્ગમાં સિધાવ્યા. દુર્વાસા ઋષિ ચોમાસાના 4 માસ કૌરવો પાસે રહ્યા છે. કારતક સુદ 11ના દિવસે દુર્યોધને દુર્વાસાને કહ્યું કે હવે તમે પાંડવો પાસે જાઓ અને બારસનું પારણું પણ ત્યાં કરજો. એ વખતે પાંડવો વનમાં ગયા હતા અને ત્યારે તેમની પાસે કંઈ હતું નહીં. સૂર્યે દ્રૌપદીને આપેલા અક્ષય પાત્રમાંથી તેઓ જમતા હતા. આ અક્ષય પાત્રનો એવો નિયમ હતો કે તેમાંથી પાંડવોને જોઈએ તેટલું જમવાનું મળતું અને સૌથી છેલ્લે દ્રૌપદી જમતા. દ્રૌપદીના જમ્યા પછી તેમાં કાંઈ મળતું નહીં. રોજ પ્રમાણે ચાલતું તેની દુર્યોધનને ખબર હતી અને સાથોસાથ તેને એમ હતું કે દુર્વાસાને પાંડવો જમાડી શકશે નહીં.
તેથી દુર્વાસા દુર્વાસાએ પાંડવોને શ્રાપ આપશે. આવી દુષ્ટ ભાવનાથી દુર્યોધને દુર્વાસાને દ્રૌપદી અને પાંડવો પાસે મૂક્યા. બધા પાંડવો જમી રહ્યા પછી દુર્વાસા ઋષિ 10,000 બ્રાહ્મણોને સાથે લઈને પાંડવો પાસે આવ્યા અને દ્વાદશીના પારણું કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ધર્મરાજાએ કહ્યું કે ભલે આવ્યા, નાનાજી ક્રિયા પરવારી પાછા પધારો, ત્યાં સુધી જમવાનું તૈયાર થઈ જશે. આથી દુર્વાસા ઋષિ બ્રાહ્મણો સાથે સ્નાન કરવા ગયા. ઘરમાં શું હતું તે ધર્મરાજા જાણતા હતા, પરંતુ સત્યને માર્ગે ચાલનાર ધર્મરાજાને વિશ્વાસ હતો કે ગમે તેમ કરીને પ્રભુ મારું કામ પતાવશે. દુર્વાસા વગેરે નદીએ ગયા પછી ધર્મરાજાએ દ્રૌપદીને આવીને બધી વાત કરી અને જમવા માટે શું કરવું તેની મસલત કરવા લાગ્યા. જો દુર્વાસા ઋષિનું બરોબર સન્માન ન થાય તો તેઓ બહુ ક્રોધી છે અને ક્રોધાવેશમાં જો કોઈ શ્રાપ દઈ દે તો બહુ તકલીફ થાય. આ વાત સાંભળીને દ્રૌપદી સહાય કરવા માટે આપતમાંથી ઉગારવા માટે પ્રભુની પ્રાર્થના શરૂ કરી. હરે રામ રામ